હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે વાગી ગયા છે 9 અને બધાને પહેલાં તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ. અને આ કોઈક દિવસ છે ને અત્યારે મેં કામ ચાલુ કરી દીધું છે ડુંગળીનો રોપ પાવાનું. અને આજે તો અમારે કોમે જ છે, કાયમ અમારે જ કોમે જ હોય. તો બીજા બધા નીંદવા ગયા છે ને હું ડુંગળીનો રોપમાં પાણી ચાલુ કરી દીધું છે આજે. અને હમણાં આવશે ને અહીં આ બાજુ પાણી જાય છે આવી રીતના કંઈક. અને હું બેઠો છું અહીંયા વસારે ડુંગળીમાં રોપમાં. તો આવી રીતના મેં કવર પણ કાઢીને નાખી દીધું છે આજે. અને કોક વરિયાળી છે અમારા ડુંગળીના રોપ ભેગી રાખી દીધેલા છે છોડવા. તો હવે કંઈક થઈ ગયા છે અત્યારે. અને હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન, એવી શુભેચ્છા આપું છું. તો આજે તો વાગી ગયા છે બપોરનો 1 વાગી ગયો છે. આ બાજુ તમને હું બતાવું, જોઈ શકો છો 1 વાગી ગયો છે. હા, 5-6 મિનિટની વાર છે. તો એવું કંઈક સમાન તો ઉતાવળ કાંઈ નહોતું, નીંદવાનું ને એવું બધું થઈ રહ્યું. નિંદાઈ ગયું, ધોરિયા નીંદવાનું બાકી હતા તે નીંદી નાખ્યા. અને પછી આવીને બધી સાફ સફાઈ ને એવું, કેમ કે આમ રોજ સાફ સફાઈ તો કરતા જ હતા પણ એમ કે હરખી નહોતી થતી, કેમ કે કામ કરવા ઉતાવળા જવાનું હોય. એટલે બધી સાફ સફાઈ કરીને રાંધી નાખ્યું છે. અને હલકાસેમને તો પાણી વાળવાનું કામકાજ હાલે છે, એટલે એ સંજયભાઈ નથી આવ્યા, વારા પરથી જમવા આવે છે. તો હલકેશ જમવાનું ચાલુ કરી દીધું છે. જમવામાં છે વાલણનું શાક, પાપડ, છાશ, અને આ બાજુ છે ગોળ અને વાલણનું શાક છે આ બાજુ. અને આ બાજુ ટમેટાનું શાક છે, જોઈ શકો છો. ટામેટા એટલે કે વાડીના થોડાક કાચા ટામેટા આવે ને એવા ટામેટાનું શાક બનાવ્યું છે. અને મકાઈના રોટલા બનાવ્યા છે. અને અહીંયા બાજરાનો રોટલો મેં બનાવ્યો હતો, પણ ફ્રેન્ડ્સ હું રોટલો બનાવતા ચૂલા પર રોટલો હતો અને ગેસ ઉપર હું પાપડ શેકવા ગઈ ને તો રોટલો ભૂલાઈ ગયો ને તો આવો થઈ ગયો એક છેલ્લો રોટલો. અને બાજરાનો રોટલો હતો ને એ જ એક આવો થઈ ગયો. બાકી તો મકાઈના રોટલા તો બધા સરસ છે, જોઈ શકો છો. એટલે આવો કંઈક થઈ ગયો, કકડો થઈ ગયો ને આટલું થોડુંક બળી ગયું. તો એવું કંઈક છે. તો હલકેશ ખાય અને જઈશે. તો પછી શેઠે આવ્યા છે, તો શેઠને પણ જમવા કહીએ, પણ આવે તો ઠીક, નકર પછી સંજયભાઈ એક આવશે અને શેઠ પણ આવે તો જમાડી દઈશું. પણ લાગતું નથી કે આવે એવું, પણ તોય તો કહીશું જ તેની. હલકેશને કહીશું કે તમે મોકલજો શેઠને અને સંજયભાઈને. અત્યારે તો હલકેશ એક આવ્યા છે જમવા. તો કેવું બન્યું શાક એ તો કયો? વાલણનું આવી રીતના કંઈક શાક અમે બનાવીએ. બીજા રીંગણ ને એવું નાખીને મિક્સમાંય બનાવીએ, પણ અમે નકરા વાલળ જ બનાવ્યા આજે, કેમ કે વારા ફરતી રોજ રીંગણનું ને એવું અલગ અલગ બનાવવાનું હોય એટલે મિક્સમાં નથી બનાવ્યું ની, કેમ કે વાડીમાં રોતા હોય એટલે એવું. અને અહીંયા છાશ છે. તો હાલો ખાઈ લો હલકેશ તમે, અને અમે થોડીક વાર એને પછી જમીએ, કેમ કે બધા જમી લે ને પછી જમીએ. સંજયભાઈ ને એ આવે, ખાઈ લે પછી ખાઈએ. હલકેશ જઈશે પાણી વાળવા. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને આવું બધું છે તો કામ કાજ.